હેલો મિત્રો, આગળના વિડીયોમાં આપણે શીખ્યા હતા પોતાના બોડી વેટને કંટ્રોલ કરવા માટેના પુશઅપ. આજે આપણે લગાવીશું શોલ્ડરમાં આપણે લગાવીશું પાઇક પુશઅપ. જો તમે પાઇક પુશઅપના 20 થી 25 રેપિટેશન એકવારમાં લગાવી લેતા હોય તો તમે કેલેસ્થેનિકના હેન્ડસ્ટેન્ડ, પ્લાન્ચ, એલસીટ, વીસીટ એવું આરામથી લગાવી શકો. પાઇક પુશઅપ લગાવવા પહેલાં આપણે જરૂરી છે વોર્મઅપ. તો ચાલો કરીએ આપણે વોર્મઅપ. કોઈ પણ એક્સરસાઇઝ કરવા પહેલાં આપણે વોર્મઅપ કરવું ખૂબ જરૂરી છે. વોર્મઅપથી તમારા મસલ્સ ફ્લેક્સિબલ બને અને તમને ઇન્જરીથી બચાવે છે. એનાથી તમારા શરીરમાં બ્લડ ફ્લો વધે, તમારા જોઈન્ટ સારી રીતે કામ કરી શકે. પ્રોપર વોર્મઅપથી તમે પુશઅપ કરતા ટાઈમ સારી રીતે કંટ્રોલ કરી શકો અને સારી રીતે બેલેન્સ પણ કરી શકશો. એના માટે તમારે વોર્મઅપ કરવું જરૂરી છે. વોર્મઅપ તમારે 10 થી 15 મિનિટ કરવાનું. ત્યાર પછી ચાલુ કરીએ આપણે પાઇક પુશઅપ. પાઇક પુશઅપના લગાવવાના છે તમારે 10-10 3 સેટ. જો તમે પહેલી વાર જ પાઇક પુશઅપ લગાવતા હો, તમારાથી પાઇક પુશઅપ લાગતું નથી, કઈ રીતે તમે લગાવી શકો હું તમને બતાવું. જે રીતે આપણે પાઇક પુશઅપ લગાવીએ એની પોઝિશનમાં આપણે હોલ્ડ કરવાનું છે. આમાં તમારા હાથ અને પગ સીધા રાખવાના. 10 સેકન્ડ 15 સેકન્ડ તમારાથી જેટલું હોલ્ડ થાય એટલું હોલ્ડ કરવાનું. 10 સેકન્ડ 15 સેકન્ડ તમારાથી જેટલું હોલ્ડ થાય એટલું હોલ્ડ કરવાનું. આવી રીતે પાઇક પુશઅપના 15 થી 20 રેપિટેશન આરામથી લગાવી લેતા હોય તો તમે આગળની વર્કઆઉટ કરવા માટે રેડી છો. આજના માટે આટલું જ. મળીએ બીજા વિડીયોમાં.